ભાવનગરના વલભીપુર નગરપાલિકા પ્રમુખની વરણી બાદ ભાવનગર ભાજપમાં એક મોટો ભડકો થયો છે। ભાજપના જ એક નેતાના દાવાને લીધે વલભીપુર નગરપાલિકામાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભાજપ નેતાએ દાવો કર્યો છે કે ડમી ઉમેદવારો દ્વારા વલભીપુર નગરપાલિકાની અંદર વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે। ત્યારે કોણ છે આ ભાજપ નેતા અને આખો આ વિવાદ શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ભાવનગરની વલભીપુર નગરપાલિકા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન છે, ભાજપનો ગઢ ગણાતી આ નગરપાલિકાની અંદર ભાજપના જ નેતાઓની આંતરિક બબાલ છે કે જે હવે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। વલભીપુર પાલિકામાં આ વખતે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાઈ તેમાં 24 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપના જ નગરસેવકો ચૂંટાયેલા છે। ત્યારે જિલ્લા ભાજપના મંત્રી નીતિન ભોરણિયાએ એવો દાવો કર્યો છે કે નગરપાલિકાનો વહીવટ જે નગરસેવકો કે જેમને પ્રજાએ મત આપ્યો છે તેમણે ચલાવવો જોઈએ, પરંતુ તેના બદલે તો ડમી સભ્યો ચલાવી રહ્યા છે। ખાસ કરીને જે મહિલા નગરસેવકો ચૂંટાયા છે તેમના બદલે તો તેમના પરિવારના સભ્યો, તેમના સસરા, તેમના પતિ તે જ પાલિકામાં હાજરી આપી રહ્યા છે અને સત્તાવાર વહીવટ ચલાવી રહ્યા છે। ત્યારે શું કહેવું છે ભાજપના આ નેતાનું તે જોઈ લઈએ। મારું નામ નીતિન કુમાર ભોરણિયા। નીતિનભાઈ, હાલની અંદર વલભીપુર નગરપાલિકાની અંદર છે તે પ્રતિનિધિ રાજ ચાલે છે, એ બાબતમાં આપનું શું કહેવું? મારું એટલું જ કહેવાનું છે કે ભાજપમાંથી 22 સભ્ય ચૂંટાયેલા છે, તેમાંથી 11 મહિલા અને 11 પુરુષ છે। મહિલાની જગ્યાએ પ્રતિનિધિ તરીકે સસરા જેઠ આવે છે, એની સામે આપણને વાંધો છે। આપની માંગણી શું? અમારી માંગણી એટલી જ છે કે સસરા અને જેઠ પ્રતિનિધિ કરવા નગરપાલિકામાં ન આવે એવી અમારી સરકાર આગળ માંગણી છે। અને હાલમાં તો 22 માંથી 22 સદસ્યો છે તે ભાજપના છે અને આપ પણ ભાજપના છો, તો ભાજપના જ આવા સદસ્યો આવી રીતે નગરપાલિકા ચલાવે એ કેટલા અંશે યોગ્ય? આ યોગ્ય છે જ નહીં, જરાય પડે। ત્યારે ભાવનગરના લોકોમાં પણ આ ઘટના જે છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે। જો લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓના બદલે તેમના સસરા કે તેમના પતિ કે તેમના સાસુ પરિવારના સભ્યોએ જો હવે વહીવટ કરવાનો હોય પાલિકાની અંદર, તો લોકોએ ચૂંટણીમાં જે પ્રતિનિધિને મત આપ્યા છે તેની શું કિંમત રહી જાય છે? શિસ્તબદ્ધ પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારે જ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સામે હવે મોરચો માંડ્યો છે। ત્યારે ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર કેવો જૂથવાદ ચાલી રહ્યો છે તે આ ઘટના પરથી સાબિત થાય છે। આ વલભીપુર નગરપાલિકા એ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે। છેલ્લા 2 દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ આ વલભીપુર પાલિકા પર કબજો જમાવ્યો છે, પરંતુ વિગતો સતત એવી બહાર આવતી હોય છે કે આ નગરપાલિકાની અંદર જે ચીફ ઓફિસર છે તે ટકતા જ નથી। વર્ષ 2019 થી 2024 સુધી 5 વર્ષના સમયગાળામાં ફક્ત વલભીપુર નગરપાલિકાની અંદર 40 ચીફ ઓફિસરો બદલાઈ ચૂક્યા છે। ત્યારે વલભીપુર નગરપાલિકામાં ચોક્કસપણે હવે આ સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જે ચીફ ઓફિસરો હોવા જોઈએ અને જે નગરસેવકો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે તેમની વચ્ચેનો કોઈ તાલમેલ પણ નથી, જેના કારણે લોકોના કલ્યાણના જે કામો છે તે પણ અટકી રહ્યા છે। ત્યારે સ્થાનિકોમાં પણ આ ઘટનાઓને લઈને મોટી નારાજગી જોવા મળી રહી છે। પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ પાલિકાની અંદર, પરંતુ શાસન ચલાવવામાં નગરસેવકો ચોક્કસપણે નિષ્ફળ નીવડ્યા હોય તેવું જ દેખાઈ રહ્યું છે। અગાઉ વલભીપુર પાલિકાના જે પ્રમુખ રહ્યા હતા વલ્લભભાઈ કાંબળે, તેમણે જે ખાડે ગયેલો વહીવટ છે તેના આક્ષેપો કર્યા હતા। ઇન્ચાર્જ ચીફ ઓફિસર સતત ગેરહાજર રહે છે પાલિકાની અંદર તેવા આક્ષેપો કર્યા હતા અને પછી તેમણે રાજીનામું આપી દીધું હતું અને હવે આ ડમી વહીવટદારોનો નવો વિવાદ સામે આવ્યો છે। ત્યારે હવે સમય જતા આ વિવાદ જે છે તે કેવું સ્વરૂપ ધારણ કરે છે અને આ મામલે કાર્યવાહી કે પગલાં જે છે તે લેવાય છે કે કેમ તે જોવાનું રહેશે। ત્યારે આ મુદ્દે તમારા શું વિચારો છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।